એવા સૌ શિક્ષક મિત્રો અને ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતના દરેક ગામમાં ગામડામાં હાજર રહેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. ડોક્ટર રાધાકૃષ્ણનજી आजीवन शिक्षक तरीके उत्तम शिक्षक तरीके समर्पित शिक्षक तरीके नख शिक्षक तरीके आ देश सदा सर्वदा एमने याद करतो रह्यो छे. अनेक जवाबदारीओ निभावવાનો એમને અવસર મળ્યો. દેશ અને દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. રાષ્ટ્રપતિ પદના ઉચ્ચ સિંહાસને બિરાજ્યા. પરંતુ આ સમગ્ર કાર્યકાળ દરમિયાન એમના જીવન વ્યવહારમાં અવિરતપણે શિક્ષક પ્રગટતો રહ્યો હતો. એક ઉત્તમ શિક્ષક તરીકેની મનોભૂમિકા કેવી હોય, ડોક્ટર રાધાકૃષ્ણનજીના જીવનની એક ઘટના છે. એક શિક્ષક કોઈપણ બાબતને કેવી રીતે જોઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ છે. ડોક્ટર રાધાકૃષ્ણનજી રશિયામાં ભારતના રાજદૂત હતા. સામાન્ય રાજદૂતની વિદાય જ્યારે હોય ત્યારે એક નાનકડો સરકારી એમની કક્ષાનો મેળાવડો થતો હોય, પરંતુ કોઈ સરકાર વિદાય સમારંભ કરે એવું રાજદૂતની વિદાય સાથે બહુ હોતું નથી. પરંતુ રશિયન ગવર્મેન્ટે ડોક્ટર રાધાકૃષ્ણનજીની વિદાયનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને સ્ટાલિને એમને જતા પહેલા મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક બીજા સમારંભની અંદર જ્યારે ડોક્ટર રાધાકૃષ્ણનજી સ્ટાલિનને મળવાનું થયું, એ વખતે સ્ટાલિનના ચહેરા પર કંઈક વાગ્યાની નિશાની, કંઈક સોજા, આવું બધું નજરે ચડ્યું. તો ડોક્ટર રાધાકૃષ્ણન અને નાના બાળકને એના ગાલ પર જેમ હાથ ફેરવીએ એમ એક દેશના વડાને, ભારતનો એક રાજદૂત એના ગાલે હાથ ફેરવવા લાગ્યો. એના મોઢાને પંપાળ્યો અને એને લાગણીથી કહ્યું કે આપને શું થયું છે? એક માનવીય વ્યવહારની અનુભૂતિ સ્ટાલિને કરી. આ એટલા માટે શક્ય બન્યું કે ડોક્ટર રાધાકૃષ્ણન રાજદૂત નહીં, એમની અંદર બેઠેલો શિક્ષક કંઈક કરતો હતો. અને સ્ટાલિને એ દિવસે કહ્યું હતું કે આખી દુનિયા મને રાક્ષસ તરીકે ચિતરે છે અને તમે મારામાં માનવતા જુઓ છો.
અને મને લાગે છે શિક્ષકનું આ જ કર્તવ્ય છે. નજરે ચડતી ઘણી બધી વિકૃતિઓની વચ્ચે પણ સંસ્કૃતિને ખોજવી, પ્રકૃતિને પામવી, બાકી સઘળાથી મુક્ત કરીને એના સત્વને ઉજાગર કરવું, એના તત્વને પામવું, એ જ શિક્ષકનું કામ છે. શિક્ષક દિવસ ઉજવીએ ત્યારે આઈએએસ ઓફિસર એક નોકરી હશે, રેલવેમાં મેનેજર એક નોકરી હશે, શાળામાં ક્લાર્ક એ નોકરી હશે, મિલનો મેનેજર એ નોકરી હશે. શિક્ષક એ નોકરી નહીં, શિક્ષક એ જીવન છે. અને જેને જીવન તરીકે લેતો હોય છે એ જ જ્યોત પ્રગટાવી શકે. દીપક તો એમ કે હું કોના માટે બળવું, મને શું મળવાનું છે, મારે બળીને શું મેળવવાનું છે, મારે આ આગમાં પીસાવાની જરૂર શું, મારે આ ઉકળતા તેલની વચ્ચે જીવવાની આવશ્યકતા શું. પણ જેને પ્રકાશ પાથરવો છે, દીપક ક્યારે વિચાર નથી કરતો કે હું બળું શા માટે. એને તો આનંદ હોય છે કે હું બળતો જ રહું, હું પ્રગટતો જ રહું અને બીજાને પ્રકાશિત કરતો જ રહું. અને ત્યારે જ ज्योत से ज्योत जले, एक दीप से जले दूसरा, जलते दीप हजार. એ ત્યારે સંભવ થતું હોય છે. અને તેથી જ્ઞાનનો ભંડાર, માહિતીનો ધોધ, બાકી બધાને આંજી દેવું સામર્થ્ય હોય, શાળાની અંદર, ટીચર્સ રૂમની અંદર એના જ્ઞાનને કોઈ જોટો ન જડતો હોય, કોઈ પણ શિક્ષકને મૂંઝવણ હોય ને કાંઈ પૂછવું હોય તો એન્સાયક્લોપીડિયાની જેમ એ શિક્ષક માહિતી આપી શકતો હોય. પણ શું શિક્ષક એ માહિતીનો ભંડાર છે? શું શિક્ષક માત્ર જ્ઞાનપુંજ છે? ના. એની પાસે જ્ઞાન હોય, માહિતી હોય, બધું જ હોય, પણ શિક્ષક રોબોટ નથી. શિક્ષકે જીવન સાથેનો નાતો છે. અને જીવન સાથેનો નાતો હોય તો એક ભૂસ્તર શાસ્ત્રી હોય,